પણ જો તમે આ સ્ટ્રાઇક આપી છે, જો આપણને ખબર પડે અને તમારી આઈડીમાં સ્ટ્રાઇક એવી 5 લાખ છે, કેટલી 5 લાખ છે, એટલે તમારું 24 કલાકમાં તમારે ખાલી પેજ તમારું ડિલીટ થઈ જાય. તું ખ્યાલ રાખજો. જો આ જે લોકોએ આપણી આઈડીને રિપોર્ટ કર્યો છે, જો આ વિડીયો એને લગી પૂગી ગયો તો તમે સાંભળી લેજો. તો મિત્રો સાંભળી લીધું ને તમે, આ બધાયના વારે આવે એવું નથી, પણ એક વખત ખબર તો બધાને જય માતાજી, જય માં મોગલ. કેમ છો તમે બધા? મોજમાં? આપણે પણ મોજ માં છે મિત્રો. તો મિત્રો 1 લાખ વાળી ચેનલ, 1 લાખ વાળી ચેનલ કોકે શું કર્યું ભાઈ? મને ભૂલાઈ ગયું. શું કર્યું? એક થઈ ગઈ મિત્રો. 1 લાખ વાળી ચેનલ એક થઈ ગઈ. અને એ કોની થઈ તમને ખબર છે? બધાને શીખવાડે અને એની ચેનલ એક થઈ ગઈ. એ ભાઈ કોણ છે તમે આમ જોવો ખાલી. તમે એની પાસે સાંભળો એ હું કે તમે પણ ધ્યાન રાખજો. આમ જો મિત્રો કે આવું તમારી હારે ન થાય. મહેનત કરતા હોય ને તમે સોશિયલ મીડિયામાં, તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો મિત્રો. અને બીજી વાત તો તમને હું પછી કહું, પેલા આ ચેનલ એની હેક થઈ એની તો તમે વિચાર કરો. એ હું કોણ છે, એ માણા કોણ છે, ફેમસ માણા, તમે એ વિચાર કરો. જો આ ભાઈ, જો ભાઈ બોલો. ભાઈ તમને વાત કરી દો, આ આપણી ઈમેલ આઈડી છે. એટલે આમાં સબસ્ક્રાઈબર આપણે સારા હતા, એટલે આપણે લગભગ 70-80 હજાર સબસ્ક્રાઈબર હતા. પછી આપણે કોઈક વિદેશવાળા લોકોએ એમાં લાઈવ કરીને ખરાબ ફોટા મૂકેલા છે ને પછી આપણે ઘણી. તો મિત્રો આપણે જો અત્યારે તમને વાત કરી દો ને, આ આપણી ઈમેલ આઈડી છે. તમારે દેખાતી હોય તો ભલે, પણ અંગૂઠો જે આપણે આડો છે ને પાસપોર્ટ છે, બધી આપણી વસ્તુ કમ્પ્લીટ જ છે. પણ હેક થઈ ગઈ છે, એટલે હેક આપણે ઇન્ડિયામાં નથી થઈ, આપણી ચેનલ લગભગ વિદેશમાં થઈ છે. પણ જ્યારે મારી હેક થઈ હતી પછી મેં ચેનલ તપાસ કરી, યુટ્યુબમાં મેં સર્ચ મારીને જોયું કે મારી ચેનલ ક્યાં એક્ટિવ છે. સર્ચ માર્યું, એમાં કોઈક વિદેશવાળા કોઈક ભૂરિયા લોકો હતા, એમાં લાઈવ કરતા અને ખરાબ પોસ્ટ એને કરી નાખી હતી. પછી મેં એમાં કોમેન્ટ કર્યા પછી લોકોએ તરત મારા બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા અને મારા જે યુટ્યુબમાં મારે જે નામ હતું એ બધું ચેન્જ કરી નાખ્યું. અત્યારે કોઈ ચેનલમાં એનો કોઈ પતો છે જ નહીં. એટલે તમને વાત કરી દો, બીજો પ્રોબ્લેમ તો મારે જો તમે આજે વાત કરી દો કે આ આપણી અત્યારે ફેસબુક આઈડી છે. આ ભાઈની આઈડીમાં ઓલરેડી આપણે વિડીયો હશે જ, એમાં તમે ચેક કરી લેજો. આ પણ અત્યારે આપણે આ વિડીયોની અંદર સમસ્યા આવી છે, તમે જોઈ શકો છો. એટલે આ સમસ્યા આવી છે એનું કારણ એવું છે કે આપણને ફેસબુક ટીમ હોય કે પછી કોઈક આપણને બીજા કોઈક લુખા હોય એને આપણને સ્ટ્રાઇક આપેલી છે ઘણી. એટલે સ્ટ્રાઇકના હિસાબે મારું અત્યારે 1 મહિના માટે આ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. તો મિત્રો તમે પણ જો આ વિડીયો ફેસબુકમાં તમે બનાવતા હોય ને, તો આવી ભૂલ તમે ન કરતા. અને આ ભાઈને તો 24,000 ફોલોવર, યાર 24,000 ફોલોવર કેવી રીતે કરવા? અને યાર કેટલી મહેનત કરી હોય, જેણે મહેનત કરી હોય ને મિત્રો એને જ ખબર હોય કે આ કેમ મહેનત થાય ને કેવી રીતે આ ફોલોવર વધે. અને બધાનો યાર સાથ સપોર્ટ અને બહુ બધા આપતે હજી આપશે. હું તો એમ કહું ભગવાન કરીને એનું બધું રિપેરિંગ થઈ જાય. અને મારે એના ફોલોવરને કેવું, મારા ફોલોવરને કેવું કે ભાઈને તમે ભલે એના વિડીયો હમણાં થોડાક દી 1-2 દી બેન રહે, પણ એને તમે લાયક કરવાનું, કોમેન્ટ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. પણ એના વિડીયો આવશે અને એણે બનાવી છે યુટ્યુબ ચેનલ મિત્રો. તો તમને બતાવું એની યુટ્યુબ ચેનલ, તો તમે એની યુટ્યુબ ચેનલ બતાવો ભાઈ, તમે નવી બનાવી છે. તો હવે બધા વિડીયો એના યુટ્યુબ ચેનલમાં જ આવવાના છે મિત્રો. હમણાં થોડાક દિવસ એના યુટ્યુબ ચેનલમાં એ વિડીયો એવા બનાવશે ને કે તમને જોવાની ફૂલ મોજ આવી જાય. કસમથી યાર, ખોટું નથી કહેતો, મારો તો જીગરનો કટકો છે યાર. હું તો અડધી રાતે ફોન કરું ને તો અડધી રાતે આવે યાર, પણ મારે કામ હોય ને તો એ આવે યાર. ખોટી વાત નથી કહેતો, હું તમને દિલથી હાચું કહું છું. અને તમારે પણ કામ હોય ને તો એનો ખાલી કોન્ટેક્ટ કરજો, મેસેજ કરજો એને, એટલે એ તમને રિપ્લાય જરૂર આપશે ને જરૂર તમારું કામ રિપેરિંગ કરી દે. ગમે એવું કામ હશે ને એ થઈ જાય. પણ આજ એ પ્રોબ્લેમમાં એ ભાઈ પોતે છે પ્રોબ્લેમમાં, એટલે ટેન્શનમાં થોડાક વધારે છે. જો અહીં રહી ભાઈ, તો યુટ્યુબ ચેનલ બતાવો તો જો આ ભાઈની ચેનલ છે. આ ભાઈ હમણાં 2 દિવસ જ એને કર્યું છે સ્ટાર્ટ યુટ્યુબમાં, કારણ કે ફેસબુકમાં એને થોડીક તકલીફ આવી ગઈ છે ને એટલે મિત્રો. અને બીજું કાંઈ નહીં મિત્રો, સપોર્ટ કરજો, લાઈક કરજો, અને વિડીયો સારો લાગ્યો ને તો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હું કેવું તમારું? ફોલો કરી દેજો ભાઈને. ભાઈ ભગવાનને એવી પ્રાર્થના કરું છું મિત્રો કે એની ચેનલને કાંઈ થાય નહીં અને એની ફેસબુક પેજને કાંઈ થાય નહીં અને સારું થઈ જાય. ને તમે પણ પ્રાર્થના કરજો યાર કે વહેલા એનું રિપેરિંગ થઈ જાય, કારણ કે એ ભાઈને થોડાક દિવસમાં જ એનું બધું યાર આવું બધું ન થવાનું બધું થઈ ગયું છે. ને ભાઈ ફૂલ ટેન્શનમાં આવી ગયા છે મિત્રો, ફૂલે ફૂલ. ને એવી ભગવાનને પ્રાર્થના કરજો. હું તો ભગવાનને પ્રાર્થના કરું ઘા રિપેરિંગ થઈ જાય બધું, અને તમે પણ કરજો મિત્રો. એ વ્યક્તિ આ લોકો ફેસબુકમાં કેવું હોય કે આપણે ફેસબુકમાં કામ કરતા હોય ને તો આવા અમુક લુખાવ એવા હોય છે, આપણને ખોટી સ્ટ્રાઇક આપે છે. પણ આપણે જો કાલનો દિવસ વાટ જોવાની છે ને બાકી આપણે બાકી બ્લુ ટીક લઈને આપણે મેન ફેસબુકના હેડ ઓફિસે આપણે અડી જવાનું છે. કેમ કે એનું કારણ એવું છે કે મારે જે અત્યારે બ્લુ ટીક આવે છે ને સ્કીમ નથી ને અત્યારે હું બ્લુ ટીક લઈને ડાયરેક્ટ હેડ ઓફિસે ફેસબુકમાં વાત કરીને પણ એક્ટિવ હું કરી શકું છું. પણ મારે 1 દિવસની વાટ જોવી છે. પણ જો તમે આ સ્ટ્રાઇક આપી છે, જો આપણને ખબર પડે અને તમારી આઈડીમાં સ્ટ્રાઇક એવી 5 લાખ છે, કેટલી 5 લાખ છે, એટલે તમારું 24 કલાકમાં તમારે ખાલી પેજ તમારું ડિલીટ થઈ જાય. એટલે તું ખ્યાલ રાખજો. જો આ જે લોકોએ આપણી આઈડીને રિપોર્ટ કર્યો છે, જો આ વિડીયો એને લગી પૂગી ગયો તો તમે સાંભળી લેજો.
તો મિત્રો સાંભળી લીધું ને તમે, આ બધાયના વારે આવે એવું નથી, પણ એક વખત ખબર પડી જાય ને એટલે. અને ફેસબુક ટીમ આરે વાત કરી લીધી છે, એ ભાઈને બધી ખબર પડે જ છે. બધી વિડીયો આમને આમ તો ન બનાવતા હોય મિત્રો, એટલે બધી ખબર જ પડતી હોય. કાંઈ વાંધો નહીં, ભગવાન બધું હારાવાના કરી દે. અને એવી પ્રાર્થના કરજો ને, જે પ્રાર્થના ન કરતા હોય ને એને તો ભગવાન જોવે જ છે ઉપરવાળો. અને બધાને બીજું કાંઈ નથી કહેવું. અને ફોલો કરજો, લાઈક કરજો, અને વિડીયોને શેર કરજો હો મિત્રો.